શહેરને રોગચાળાએ ભરડામાં લીધું છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ પાદરા નગરપાલિકા ખાતે લારી ગલ્લા ધારકો તેમજ ખાણીપીણી લારીવાળાઓ સાથે નગરપાલિકા દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને સ્વચ્છતા જાળવવા તેમજ યોગ્ય પ્રકારનો નાસ્તો આપવા માટે છે તે તેઓને સૂચનાઓ આપવામાં આવી હતી। છેલ્લા કેટલા દિવસથી પાદરા નગરમાં રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકાની ચિંતામાં સતત વધારો થવા પામ્યો છે। ત્યારે ગઈકાલે પાદરા નગરપાલિકા એક્શનમાં આવીને ખાણીપીણી લારીઓ તેમજ નાસ્તા હાઉસ તેમજ હોટલોને નોટિસ આપી હતી, જે સંદર્ભે રોગચાળો વધુ ન ફેલાય તેમજ સ્વચ્છતા રાખી અને તકેદારીના પગલાં ભરવા માટે પાદરા નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ ગૌરવ સોની સહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સચિન ગાંધીની અધ્યક્ષતામાં પાદરા નગરપાલિકા ખાતે મિટિંગ યોજાઈ હતી, જેમાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન સહિત સદસ્યો અને પાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગર હદ વિસ્તારમાં ખાણીપીણી લારીઓ તેમજ નાસ્તા હાઉસ તેમજ હોટલોના સંચાલકોની મિટિંગ યોજાઈ હતી, જેમાં સ્વચ્છતા રાખવા તેમજ વાસી ખોરાક ન રાખવું સહિત તકેદારીના માટે વિવિધ સમજ આપવામાં આવી હતી। સાથે સાવચેતીના તમામ પગલાં ભરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આજે પાદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય, જેવું કે ડેન્ગ્યુ, કોલેરા, બીજા પણ રોગો એવા થતા હોય, તો સાવચેતીના પગલાં રૂપે આજે હોટલ, રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાને ખોરાકીઓ આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે, અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા, હેન્ડગ્લોવ્સ કમ્પલસરી પહેરવા, વાસી ખોરાક ન ઉપયોગ કરવો, પાણી નગરપાલિકાનું ક્લોરિનયુક્ત અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો, દુકાનની આજુબાજુ, લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે, કારણ કે પાદરામાં લગભગ છેલ્લા 2-3 દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે, ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલાં રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મિટિંગ રાખી હતી। કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન લીકેજ થવાના કારણે થયો છે સરકારી ચોપડે તમે એવું કહેતા હશો, અમે એવું માનતા નથી, કારણ કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી, પાણીથી, એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી જ થયું છે કે ખોરાકથી થયું છે। તાલુકા વિભાગે આ લેટર આપેલો છે સરકારને, અમને એ લેટર બજ્યો નહીં, તે છતાં લેટર આવશે તો જોઈ લઈશું, અને જ્યાં પણ લીકેજ હશે પાદરા નગરપાલિકા તાત્કાલિકપણે એની ટીમ પૂરેપૂરું કામ કરશે। નગરપાલિકા દ્વારા શું પગલાં? નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલાં રૂપે રેસ્ટોરન્ટને એ બધાનું કરાવ્યું છે, અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્ન હશે કે ગટરના પ્રશ્ન હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે ક્યારે તાત્કાલિક તૈયાર કરી છે 4 ટીમ, અને 4 ટીમ દ્વારા પૂરેપૂરી યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાની ટીમ કરશે।